મારું નામ દેવ્યાની દેસાઈ છે. મારા મિસ્ટરનું નામ રાજેશ દેસાઈ છે. અને મેરેજ 89માં થયું મારું મેરેજ. પછી 1-2 વર્ષ રાહ જોઈ ઇસ્યુ માટે, પણ રહેતું નહોતું, પ્રેગ્નન્સી નહોતી રહેતી, એટલે મેં ત્યારથી જ મેડિકલ ટ્રીટમેન્ટ ચાલુ કરી. પણ રિઝલ્ટ ડૉક્ટર નાગરાણીમાં ચાલુ હતી અમદાવાદમાં દવા, અને તે વખતે 1.5 મહિનો જેવું મને પ્રેગ્નન્સીને થયું હતું, પણ મિસકેરેજ થઈ ગયું. પછી બોમ્બે પણ IVF કરાયું, એ પણ 2-3 સાયકલ કર્યા બોમ્બેમાં પણ ત્યાં પણ મને રિઝલ્ટ ના મળ્યું. પછી કોઈ વર્ષ બ્રેક નથી કર્યો, ટ્રીટમેન્ટ સ્ટીલ ચાલુ જ રહી મારી. પછી અમને મારા ફાધર ઇન લો છે, એમના ફ્રેન્ડ થાય, એમણે અમને 22નું એડ્રેસ આપ્યું. એટલે અમે એડ્રેસ આવ્યા પછી 2 વર્ષ પછી અહીંયા આવ્યા. ત્યાં સુધી અમે વેઇટ કરતા હતા. પછી અહીંયા આવ્યા પછી જે સરે અને હિમાંશુ સરે ને ફાલ્ગુની મેડમે જે મને કીધું, અને હું આંખ મીચીને મેં વિશ્વાસ કરી લીધો કે ના, મને ફાલ્ગુની મેડમે કીધું કે અહીંયાથી બેબી લઈને જવાનું છે. તો હું એ સેન્ટન્સ પર છેક સુધી હું ઝઝુમી કે મેડમે કીધું છે તો થશે એટલે થશે જ. સર અને ફાલ્ગુની મેડમે મને બહુ જ વિશ્વાસ ને પોઝિટિવ થિંકિંગ કરાયું. બાકી આટલી જર્નીમાં માણસ ડગી જાય, નેગેટિવ એક વખત પોઝિટિવ થોટ આવે, બીજી ટાઈમે સાયકલ ફેલ જાય એટલે તરત નેગેટિવ થોટ આવે. પણ આ બધી જ જર્નીમાં મારા મિસ્ટરનો પણ ખૂબ સપોર્ટ હતો. મારી ટ્રીટમેન્ટ અહીંયા આફ્ટર 23 યર્સ ઓફ મેરેજ મેં અહીંયા સ્ટાર્ટ કરી. તે વખતે મારી ઉંમર 45 યર્સ હતી. મારું મેનોપોઝ ચાલુ થવાનું સ્ટાર્ટ થઈ ગયું હતું. અને મારા મિસ્ટરની એજ 48 યર્સ હતા. અને તે વખતે અમે સુરક્ષા કવચનું પેકેજ લીધું. લગભગ અમે 14 સાયકલ કરી. 14 સાયકલમાં મને એક વખત પ્રેગ્નન્સી રહી, 3 મંથ્સ થયા. પછી મેં સોનોગ્રાફી કરાવી, તો સોનોગ્રાફીમાં 3 મંથ્સ, આફ્ટર 3 મંથ્સ એનું ડેવલપમેન્ટ નહોતું, એટલે અમે અહીંયા આવ્યા ત્યારે મિસકેરેજ કરાવવું પડ્યું. અને ફરી પછી મેં ટ્રીટમેન્ટ કન્ટિન્યુ રાખી. એન્ડોમેટ્રિયમ બનતું નહોતું. પુઅર પોઈન્ટ એ હતા કે મારી બંને ફેલોપિયન ટ્યુબ બ્લોક હતી, પ્લસ મારું એન્ડોમેટ્રિયમ જોઈએ એવું બનતું નહોતું. પછી એક વખત મિસકેરેજ થયા પછી કન્ટિન્યુ રાખી. ફરી પછી પ્રેગ્નન્સી રહી 2019માં. અને લગભગ હું એ જર્નીમાં 6 મંથ સુધી પહોંચી. 6 મંથ પૂરા થયા છે અને 7મો મહિનો બેસે છે. અને 7મા મહિનાના પહેલા દિવસે મને પાણી પડવાનું ચાલુ થઈ ગયું. અહીંયા હું 2 મહિના, લગભગ 5મા મહિનાથી અહીંયા આવી ગઈ હતી, કારણ કે બેડ રેસ્ટ કીધો હતો. ટોટલી મારું યુટ્રસ એટલું એ નહોતું પાવરફુલ કે વેટ ઝીલી શકે, એટલે હું ટોટલી બેડ રેસ્ટ પર હતી. ને અહીંયા હું 2 મહિના 22 હોસ્પિટલમાં એડમિટ જ હતી અને બિલકુલ બેડ રેસ્ટ હતો. તે છતાં પણ મને 7મા મહિને પાણી પડી ગયું, જેની મને ખબર જ ના પડી કે આ શું થઈ રહ્યું છે મારી સાથે. અને ડૉક્ટરે બહુ જ પ્રયત્નો કર્યા પણ બચાવી ના શક્યા. અને પછી બોર્ન તો થયું બેબી. એ 12 દિવસ સુધી એડમિટ રહ્યો NICUમાં. એ પણ બહુ લડ્યો મારી જેમ, પણ ઈશ્વરને કંઈ બીજું મંજૂર હશે, તો એ પણ અમારો સાથ છોડીને જતો રહ્યો. અને પછી છતાં અમે હિંમત નહીં હાર્યા. સરે કીધું કે વાંધો નહીં, થશે એટલે થશે જ. ને ફાલ્ગુની મેડમનો એ શબ્દ હજી હું ભૂલી નથી કે અહીંયાથી બેબી લઈને જ જવાનું છે. તો એ સેન્ટન્સ મને મગજમાં ફિટ કરી દીધું હતું કે હિંમત નહીં હારવાની. મારા મિસ્ટરે પણ કીધું કે જો રહ્યું છે ને, આપણા દ્વાર ખુલી ગયા છે તો ફરી રહેશે જ. અને એટલે અમે ટ્રીટમેન્ટ કન્ટિન્યુ રાખી. એ દરમિયાન જ્યારે ટ્રીટમેન્ટ ચાલુ હતી ને 2019માં મારા મિસ્ટરને
કેન્સર ડિટેક્ટ થયું તો પણ મેં ટ્રીટમેન્ટ ચાલુ રાખી હતી. મિસ્ટરને ખવાતું નહોતું તો પણ અહીંયા મારી જોડે આવતા હતા. 2 મહિના કીમોથેરાપી ચાલુ હતી તો પણ એ હિંમત મને આપતા રહ્યા કે ના, આ ભગવાને આ તકલીફ આપી છે ને તો આપણને આમાં પાર કરી દેશે. એટલે ટ્રીટમેન્ટ કન્ટિન્યુ રાખીને ડૉક્ટરે પણ એ વખતે મને વિશ્વાસ અપાયો કે કંઈ નહીં થાય એમને, આપણે ટ્રીટમેન્ટ ચાલુ જ રાખવાની છે. મને ચાલુ રાખીને મને પ્રેગ્નન્સી રહી ગઈ અને તે વખતે 3 બેબી હતું અંદર, પણ એટલું ડેવલપ ના થયું. છેલ્લે સોનોગ્રાફી કરતાં 1 જ રહ્યું. એ પ્રેગ્નન્સીમાં પણ મને સતત 3 મહિના પછી બ્લીડિંગ કોઈ વાર આવતું હતું. તો ટેન્શન થઈ જતું હતું કે શું થશે. એક બાજુ મિસ્ટરની કેમોથેરાપી છે, રેડિયેશન ચાલુ છે, એક બાજુ હું પ્રેગ્નન્ટ છું. એ બધી જ તકલીફોમાં પણ મારા મિસ્ટર બહુ પોઝિટિવ હતા. ટ્રીટમેન્ટમાં અમે જો કહીએ તો આ ટ્રીટમેન્ટનો સારો શ્રેય હું ફાલ્ગુની મેડમ અને હિમાંશુ સરને જ આપું છું કે આખી જર્નીમાં અમને બહુ જ સપોર્ટ કર્યો. અને જ્યારે અમે 5 મહિના સુધી 5મો મહિનો થયો એટલે સોનોગ્રાફીમાં એવું ડિટેક્ટ થયું કે નોઝ બોન નથી. એ વખતે ફૂલ કોરોના ચાલતું હતું એટલે મિસકેરેજ કરાવવું પડશે એવું કીધું સરે. પણ કોરોના ચાલતું હતું એટલે સરે એવું કીધું એક ચાન્સ, હું રડવા લાગી એટલે સરે કીધું કે એક ચાન્સ છે, હજી એક ટેસ્ટ આની આગળ છે, આપણે સુરત મોકલીએ એ ટેસ્ટ. એટલે અમે પ્રેગ્નન્ટ હતી તો પણ મેં ટેસ્ટ કરાયો અને સુરત લેબમાં મોકલ્યું. એનું રિઝલ્ટ 15-20 દિવસ પછી આવવાનું હતું, પણ કોરોના ચાલતું હતું એટલે રિપોર્ટ આવતા મને 1.5 મહિનો ગયો. એ દરમિયાન મને 6ઠ્ઠો મહિનો બેસી ગયો હતો. તો પછી સોનોગ્રાફી કરાવી અમે, બરોડા સોનોગ્રાફી કરાવી તો કે નોઝબોન છે, એવું કોઈ ઇસ્યુ નથી, પણ પ્રોબ્લેમ એ થશે કે તમને બ્લડ ચડાવવું પડશે, એની નાળ ચોંટી ગઈ છે. પછી આવું કીધું એટલે અમે ફરી અહીંયા સોનોગ્રાફી કરાવવા આવ્યા અને તે વખતે પણ ઓકે હતું કે એને નોઝબોન છે, એવો કોઈ ઇસ્યુ નહોતો. પછી 8મા મહિને લગભગ 7 મહિના પૂરા થયા સફરમાં મારી અને 8મો બેસી ગયો ને લગભગ 1 વીક ગયું હતું અને પછી બ્લીડિંગ ખૂબ પડવા માંડ્યું. હું આણંદ હતી કારણ કે મારે જ્યાં બ્લડ બેંક હોય ત્યાં જ રહેવાનું હતું નજીક, એટલે ભરૂચ એ વ્યવસ્થા થાય એવી નથી, એટલે હું આણંદ શિફ્ટ થઈ અને આણંદ એ ડૉક્ટરને અમે કન્સલ્ટ કર્યા અને બધું પ્રોવિઝન કર્યું કે બ્લડ મને એ સમયે ડિલિવરી સમયે મળી રહે. એ દરમિયાન મને બ્લીડિંગ ચાલુ થયું. અમે બ્લડની જે તૈયારી રાખી હતી તો એક બાજુ બધાને બોલાવી બી લીધા હતા બ્લડવાળાને, પણ જ્યારે ડિસિઝન લીધું કે હવે બ્લીડિંગ બંધ નથી થતું તમને, એટલે હવે આપણે ડિલિવરી કરવી જ પડશે અને ઓપરેશન માટે મને લઈ ગયા. તો ચાલુ ઓપરેશન 3 બોટલ બ્લડ આવ્યું. 1 બ્લડની બોટલ આવતા થોડી વાર લાગી પ્રોસેસમાં. તો એ દરમિયાન મારું પ્રેશર ડાઉન થવા માંડ્યું. ડૉક્ટર આશા છોડી દીધી કે આ બેન હવે ગયા. પછી બહાર બી મારા મિસ્ટર રડે, એમની તકલીફ એટલી હતી તો પણ રડવા લાગ્યા. બધા મારા રિલેટિવ્સ રડવા લાગ્યા કે હવે આ ગઈ. પણ મિરેકલ ઇઝ કે બ્લડ 5 જ મિનિટમાં આવી ગયું અને મને ચડાયું. મારી રિસ્કી હતી ડિલિવરી. એક બાજુ યુટ્રસ કાઢી નાખવું પડ્યું, એક બાજુ એને ડિલિવરી કરાવીને એને લીધો અને એને પણ વહેલું આવ્યું હતું એટલે એને NICUમાં મૂકવો પડ્યો. અને ત્રીજું કે મારું બ્લડ લગભગ 2 ડોલ જેવું વહી ગયું હતું. એટલે હું એકદમ એ હતી, એટલે 2 ઓપરેશન થયા મારા તે વખતે જ. પણ આટલી બધી જર્નીમાં
મારી સાથે મારા મિસ્ટર ના રહ્યા. આ થયો મારો રિયાન્સ, પણ મારા મિસ્ટર એને 6 મહિના સુધી જોયો એને, બસ. એ તમને આપીને ગયા હે? આપીને ગયા છે. એ હસાવે છે અને અમે ત્રણે હસીએ છીએ. મને એ જ હતું કે did he see the child or did he not see the child? જોઈને ગયા? જોઈને ગયા, 6 monthsનું જોઈને ગયા. એ કેટલા વર્ષનો થયો હવે? 3 years કમ્પ્લીટ થયા છે હવે. પણ મેડમ અને સર મારા માટે બહુ જ મહેનત કરી છે. ઓલ્સો સ્ટાફ ઇઝ ઓલ્સો ગુડ. એ તમારે 14 સાયકલ પછી આવે છે ને? અમે એક પેકેજ પૂરું કર્યું હતું. સરે કીધું તમને પૈસા રિટર્ન આપીશું, પણ મારા મિસ્ટરને હોપ બહુ હતી કે મેડમે કીધું છે તો થશે જ. એમણે રીસ્ટાર્ટ કરી, એના એ જ પૈસા અમે ફરી ઇન્વેસ્ટ કર્યા. એટલે મારા લગભગ આમ જુઓ તો મેં ટેસ્ટ પણ ઘણા કરાયા છે. બહુ જ બધા ટેસ્ટ કરાયા છે જે આને લગતા છે. બધા ટેસ્ટ મેં 2-4 વાર કરાયા છે. મારા ક્યુરેટિંગ પણ 2-3 વાર થયા, સીઝર પણ 2 વાર થયું, ડિલિવરી થઈ, યુટ્રસ કાઢી નાખ્યું, ગોલ બ્લેડર કાઢી નાખ્યું છે, એપેન્ડિક્સ કાઢી નાખ્યું છે. તો પણ આજે વુમન્સ ડે છે તો હું એટલું જ કહીશ કે હિંમત, જ્યારે મેડમ અને સર કહેશે કે હા આવશે જ, તો એમની પર વિશ્વાસ રાખીને ટ્રીટમેન્ટ ચાલુ રાખવી જોઈએ. ના નહીં પાડી દેવાની. ના, હિંમત નહીં હારવાની બસ. જ્યારે સર ને મેડમ ના કહે ને ત્યારે જ હિંમત હારજો, બાકી હિંમત નહીં હારવાની. રાજેશ પપ્પા એનું નામ ના ક્લિયર બોલવાનું, એવું નહીં. દેવ્યાની મને વાદી કરવાનું આપણે ફોટો વાદી કરી કેવી વાલી કરવાની? પાણી આવે છે.